નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 23/4/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિ કંઈક અલગ હોઈ શકે છે. 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે આજે વૈશાખ સુધી સાતમ છે, જેને આજે આપણે ગંગા સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આજે ગુરુવાર અને ગંગા સપ્તમીનો અદ્ભુત સંયોગ છે. જે આજે શાસ્ત્રો મુજબ આ દિવસે ગંગા માતાનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. તેથી જલ પૂજન અને ગુરુ ગ્રહની આરાધના માટે આ દિવસ અત્યંત અને ઉત્તમ એવો પવિત્ર માનવામાં આવે છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરો સારો એવો સાથ સપોર્ટ મળી શકે છે. આજે તમને ધાર્મિક કાર્યોમાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્યો પણ આજે સારી એવી રીતે કરી શકો છો. આજે તમારા પિતા કે ગુરુના માર્ગદર્શનથી તમારે મોટો આર્થિક લાભ તમારો સારો એવો આજે થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવાવું કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આજે તમારે તમારી વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. આજે તમારે કોઈની ગેરસમજ દૂર કરવામાં તમે સારી એવી રીતે સફળ થશો. કોઈની ગેરસમજ હશે તો તમે દૂર કરવા માટે સફળ થઈ શકો છો. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ગ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં તમારી સારી એવી મધુરતા તમને આવી શકે છે. આજે તમારા વેપારમાં પણ તમને નવી ભાગીદારીના સારા એવા યોગો છે. આજે તમને જાહેર જીવનમાં પણ તમારું સારું એવું માન સન્માન પણ વધી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો શુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે સારી એવી રીતે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમને જૂના જે કઈ દેવું હશે એ દેવામાંથી તમને સારી એવી રાહત મળી શકે છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ તમને સારું એવું મળતા તમારું મન સારી રીતે પ્રસન્ન અને ખુશ રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને કે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારા એવા આનંદના સમાચાર મળી શકે છે. આજે તમને સારી એવી રીતે આકસ્મિક ધન લાભના સારા એવા યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમારા જમીન મકાનના જે કાંઈ પ્રશ્નો હશે તે પણ આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમજ તમારા ઘરના આજે નવીનીકરણ માટે આજનો ઉત્તમ અને શ્રેષ્ઠ એવો આજનો દિવસ એટલે કે સમય છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે કે આજે તમારું સાહસ અને આત્મવિશ્વાસમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે. તેમજ તમારે આજે નવા સાહસ કરવા માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો અનુકૂળ સમય તેમજ આજનો દિવસ છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ તમારા પરિવારમાં પણ આજ સારું માંગલિક પ્રસંગોનું આયોજન
થઈ શકે છે. આજે તમારે નજરવાણીથી તમારા કામ જે કાંઈ કરશો એ સારી રીતે આજે પાર પાડી શકશો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો શુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો શુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં કે ધન રાશિવાળા માટે કે આજે તમારો પ્રભાવ સારો એવો વધી શકે છે. આજે તમને નવી જવાબદારીઓ પણ સારી રીતે મળી શકે છે, જે તમારા ભવિષ્યમાં તમને સારી રીતે લાભદાયી નીવડી શકે છે. આજે તમને માનસિક રીતે મજબૂતી તમે સારી રીતે અનુભવી શકશો. આજે મન પણ તમારું મજબૂત થશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો શુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો શુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર તમારે થોડો કાબુ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમને આવક કરતા ખર્ચ તમારો વધી શકે છે. આજે તમારે કોઈ પણ અજાણ્યા લોકો ઉપર વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. તેમજ તમારે આજે આધ્યાત્મિકતામાં તમને સારી એવી રીતે શાંતિ મળી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો શુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો શુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ તમને આજે જે કાંઈ લાંબા સમયની તમારી મહત્વાકાંક્ષાઓ હશે એ સારી એવી રીતે આજે પૂર્ણ થશે. તેમજ તમારા મિત્રો સાથેની મુલાકાત પર તમને આજે સારી એવી લાભદાયક અને ફાયદાકારક રહી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં તમારી સારી એવી રીતે પ્રગતિ થવાના સારા એવા યોગો છે, જેથી તમે પ્રગતિ કરી શકશો. આજે તમારા વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સપોર્ટ મળી શકે છે. આજે તમારે કોઈ પણ સરકારી કામમાં પણ જશો તો સરકારી કામમાં પણ તમને આજે સારી એવી સફળતાઓ મળી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. ત્યારબાદ હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટેસ્ટમાં જોઈએ તો કે પ્રથમ આજે ગંગા સપ્તમી, એટલે કે ગંગા સપ્તમી હોવાથી સ્નાન કરવાના જલમાં થોડું ગંગાજળ ભેળવીને મિક્સ કરીને સ્નાન કરવું, એ ગંગા મૈયાનું સ્મરણ કરવું, તે પણ સારું એવું ઉત્તમ અને ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને પીળા ફૂલ, કેળા વગેરે અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો, તે પણ સારું એવું ફાયદાકારક ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું આજે વૈશાખ માસમાં જળદાનનું તો ખાસ મહત્વ છે, તેથી આજે રસ્તા પર તરસ્યા લોકો માટે ઠંડા જળની વ્યવસ્થા કરો કે પરબ બંધાવો વગેરે, પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવા, આવું જળનું દાન કે જળનું ઉપયોગ કરવાથી સારો એવો ફાયદાકારક અને પુણ્યશાળી ગણવામાં આવે છે. જો તું આજે મંદિરમાં જઈ ચણાની દાળ અથવા પીળા રંગના વસ્ત્રો અથવા જે કાંઈ રોકડ દક્ષિણા કરવાથી આપણું ભાગ્ય સારું એવું બળવાન બને છે અને ભાગ્યમાં સારો એવો વધારો થાય છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 23/4/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 23/4/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ શુક્લ પક્ષ સાતમ તિથિ, આજનો સૂર્યોદય જોઈએ. આજનો સૂર્યોદય છે 6:21 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:12. તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 20:49 સુધી, ત્યારબાદ આઠમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર 20:57 સુધી, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ધૃતિ યોગ 27:32 સુધી, ત્યારબાદ સૂર્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ગર કરણ 9:45 સુધી, ત્યારબાદ વણિજ કરણ 20:49 સુધી, ત્યારબાદ
20 ભદ રાખવાનું. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ. કચ્છ મિથુન રાશિ 15 કલાક 13 મિનિટ સુધી. ત્યારબાદ કર્ક રાશિ તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.